શ્રી કૃષ્ણ કહે છે કે સૌનો હમદર્દ બનવાવાળા માણસને જ તેના દુઃખમાં કોઈ હમદર્દ નથી મળતો. એક દિવસ સોનાએ લોખંડને કહ્યું કે આપણે બંને લોખંડની હથોડીથી જ ટીપાઈએ છીએ, પરંતુ તું આટલું બૂમો કેમ પાડે છે? તો લોખંડે કહ્યું કે જ્યારે પોતાનું જ પોતાનાને ઘાવ આપે છે ત્યારે દર્દ વધારે થાય છે. માણસથી ભૂલ થઈ જાય તો સુધરી શકે છે, પરંતુ જો માણસ જ ખોટો થઈ જાય તો તે ક્યારેય નથી સુધરતો. સારા લોકોની ભગવાન પરીક્ષા લે છે, પરંતુ સાથ ક્યારેય નથી છોડતા. અને ખરાબ લોકોને ભગવાન ઘણું બધું આપે છે, પરંતુ સાથ ક્યારેય નથી આપતા. જે વ્યક્તિ થોડામાં જ ખુશ રહે છે, સૌથી વધુ ખુશી તેની પાસે જ હોય છે. જે દિવસે તમને ખબર પડી ગઈ કે તમારા વિચારો કેટલા શક્તિશાળી છે, એ દિવસ પછી તમે ક્યારેય નકારાત્મક વિચાર નહીં રાખો. જે વ્યક્તિને તમારી કદર નથી, તેની સાથે ઊભા રહેવા કરતાં સારું છે કે તમે એકલા રહો. જો તમે તમારું રહસ્ય કોઈને જણાવશો તો તમે તેના ગુલામ બની જશો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું કરે છે એ જ જે તું ઈચ્છે છે, થાય છે એ જ જે હું ઈચ્છું છું. તું કર એ જ જે હું ઈચ્છું છું, પછી થશે એ જ જે તું ઈચ્છે છે. વિશ્વાસ રાખજો કે તે બીજો દરવાજો ખોલ્યા વિના પહેલો દરવાજો બંધ નથી કરતો. ખુશીઓની તલાશ તમારે જાતે જ કરવી પડશે, કારણ કે દુઃખી તો દુનિયામાં કોઈ પણ કરી જાય છે. કોઈની મીઠી વાતોનો એ મતલબ નથી હોતો કે તમે તેના માટે ખાસ છો. ક્યારેક ક્યારેક કબૂતરને ખવડાવવા માટે નહીં, પરંતુ પકડવા માટે જ દાણા નાખવામાં આવે છે. જે વીતી ગયું તે વીતી ગયું. જો આપણાથી કોઈ ખોટું કામ થઈ ગયું હોય તો માત્ર તેની જ ચિંતામાં ન ગૂંચવાવું જોઈએ, પરંતુ વર્તમાનને સુધારીને પોતાના ભવિષ્યને સજાવવું જોઈએ. મિત્રો, વિડીયો આગળ વધીએ એ પહેલાં વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો, અને વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. દુનિયાની કોઈ પણ વસ્તુ કેટલી પણ કિંમતી હોય, પણ ભગવાને તમને જે ઊંઘ, શાંતિ અને આનંદ અને તેનાથી પણ વધારે જે જીવન આપ્યું છે, તેનાથી વધારે કિંમતી કોઈ વસ્તુ નથી. સારો સમય એનો જ હોય છે જે કોઈનું ખરાબ નથી વિચારતા, અને આવા વ્યક્તિની સમગ્ર પ્રકૃતિ પણ મદદ કરે છે. અનુભવ કહે છે કે લોકોને એ વાતથી કોઈ મતલબ નથી કે તમે ખુશ છો કે નહીં. તેમને એ વાતથી ફરક પડે છે કે તમે તેમને ખુશ રાખો છો કે નહીં. માત્ર દેખાડા માટે સારા ન બનો. પરમાત્મા તમને બહારથી નહીં, પરંતુ અંદરથી જાણે છે. જો તમે બહુ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, અટકશો નહીં. એક દિવસ ખરાબ સમય જરૂર પસાર થઈ જશે. એકવાર રાધાએ શ્રીકૃષ્ણને પૂછ્યું કે માધવ, પ્રેમનો સાચો મતલબ શું હોય છે? શ્રી કૃષ્ણએ હસીને જવાબ આપ્યો કે રાધે, જ્યાં મતલબ હોય છે ત્યાં પ્રેમ જ ક્યાં હોય છે. કોઈના ખરાબ સમય પર હસવાની ભૂલ ન કરતા. આ સમય છે, ચહેરો જરૂર યાદ રાખે છે. મુશ્કેલી એટલી પણ મોટી નથી હોતી જેટલી આપણે તેને વિચારી વિચારીને મોટી બનાવી દઈએ છીએ. યાદ રાખો, પરમાત્માનો સાથ દરેક મુશ્કેલીને સરળ કરી દે છે. તમે નકારાત્મક લોકોને જેટલો ઓછો જવાબ આપશો, તમારું જીવન એટલું વધારે શાંતિપૂર્ણ રહેશે. ઘણા બધા મજાક માત્ર મજાક નથી હોતા, પરંતુ ચતુરાઈથી કહેલા સત્ય પણ હોય છે. જ્યાં તમારી અહેમિયત ન હોય ત્યાં જવાનું બંધ કરી દો, પછી ભલે તે કોઈનું ઘર હોય કે ભલે કોઈનું દિલ. જ્યારે તમારા અંગત જીવનમાં કંઈક સારું થઈ રહ્યું હોય તો તેને બીજા સાથે વહેંચવાની ભૂલ ક્યારેય ન કરતા. તમે કેટલા પણ સારા માણસ કેમ ન હો, તેમ છતાં તમે કોઈના કોઈની વાર્તામાં ખરાબ હશો, કારણ કે લોકો હંમેશા પોતાના સ્વાર્થ મુજબ તમારા વિશે વિચારશે. તમારી સમસ્યાઓનું સમાધાન માત્ર તમારી પાસે હોય છે, બીજાની પાસે તો માત્ર સૂચન હોય છે. ભગવાન માત્ર ત્યાં નથી જ્યાં તમે પ્રાર્થના કરો છો, ભગવાન ત્યાં પણ છે જ્યાં તમે ગુનો કરો છો. સંબંધો ખરાબ થવાનું એક કારણ એ પણ છે કે લોકો તૂટવાનું પસંદ કરે છે, પણ ઝૂકવાનું નહીં. કોઈને સજા આપતા પહેલાં થોડો સમય રોકાઈ જાઓ અને યાદ રાખો કે જો તમે કોઈની એક ભૂલ માફ કરશો તો હું તમારી 100 ભૂલો માફ કરી દઈશ. વીતેલી કાલ જિંદગીને સમજવાની એક સારી તક છે, અને આવનારી દરેક પળ જિંદગીને જીવવાની બીજી તક છે. જે વીતી ગયું તેને પાછું વળીને જોવામાં કોઈ સમજદારી નથી. કોણે શું કર્યું, શા માટે કર્યું, આ બધું યાદ કરીને દુઃખી થવા કરતાં સારું છે કે આગળ જુઓ. તમારી પાસે આગળ જોવા માટે ઘણું બધું છે. જીવનમાં એક સાથી એટલો સારો અને સાચો પણ હોવો જોઈએ કે જ્યારે આપણે ખોટા હોઈએ
તો તે આપણી ભૂલ બતાવી શકે, અને જ્યારે આપણે સાચા હોઈએ તો તે આપણી સાથે ઊભો રહી શકે. જે ભાગ્યમાં છે તે દોડીને આવશે, જે ભાગ્યમાં નથી તે આવીને પણ જતું રહેશે. એટલા માટે અગણિત ઈચ્છાઓ ન પાડો. જે મળ્યું છે તેને સાચવો. શોધવો હોય તો તમારી પરવાહ કરવાવાળો શોધો, કારણ કે આ દુનિયામાં તમારો ઉપયોગ કરવાવાળા તો તમને શોધી જ લેશે. જ્યારે એકલા હો તો વિચારોને નિયંત્રણમાં રાખો. જ્યારે મિત્રોની સાથે હો તો પોતાની જીભ પર નિયંત્રણ રાખો. જ્યારે ગુસ્સામાં હો તો પોતાના નિર્ણયો પર નિયંત્રણ રાખો. જ્યારે તમે તમારી જાત પર વિશ્વાસ કરવા લાગો છો ત્યારે જ જીવનમાં ચમત્કાર થવા લાગે છે. માણસ કર્મ કરવામાં તો પોતાની મનમાની કરી શકે છે, પરંતુ ફળ ભોગવવામાં નહીં. પોતાનું તો એ હોય છે જેની સાથે વાતો ખુલીને કરી શકાય, નહીં કે સંભાળીને. મનુષ્ય અહંકાર અને ભૂલના કારણે મહત્વપૂર્ણ વસ્તુઓથી દૂર રહે છે. ભૂલો સાચું નથી જણાવતી અને અહંકાર સત્યને જોવા નથી દેતો. જો જિંદગી તમારી સાથે રમી રહી છે તો તમે નિશ્ચિત રૂપે એક શાનદાર ખેલાડી હશો. આપણે આ વાતને સારી રીતે સમજી લેવી જોઈએ કે જીવનમાં કોઈ પણ વસ્તુ હંમેશા એક સમાન નથી રહેતી. સમયની સાથે બધું જ બદલાય છે. કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ ન ગુમાવવી જોઈએ, કારણ કે જો આજે તમારા ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે તો પણ આ સમય જતો રહેશે, અને જો આજે તમે કોઈ વસ્તુને લઈને ખૂબ ખુશ છો તો પણ આ સમય પસાર થઈ જશે. તેમની પરવાહ ન કરો જેમનો વિશ્વાસ સમયની સાથે બદલાઈ જાય. પરવાહ હંમેશા તેમની કરો જેમનો વિશ્વાસ તમારા પર ત્યારે પણ અકબંધ રહે જ્યારે તમારો સમય બદલાઈ જાય. સંબંધ ભલે ગમે તે હોય, મજબૂર નહીં, મજબૂત હોવો જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે દરેકની જિંદગીમાં સમસ્યાઓ છે, પરંતુ માણસ પોતાની સમસ્યાઓને જ સૌથી વધારે અને સૌથી મોટી સમજે છે. કડવું છે પણ સાચું છે. માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરીને આવે છે જ્યારે તે પોતાનાઓથી ઠોકર ખાય છે. જો કોઈ તમારી પાસે કંઈક માંગે તો તેને આપી દેજો, કારણ કે ભગવાને તમને આપવાવાળાઓમાં રાખ્યા છે, માંગવાવાળાઓમાં નહીં. જો જિંદગીમાં સુકૂન ઈચ્છો છો તો લોકોની વાતોને દિલથી લગાવવાનું છોડી દો, કારણ કે જિંદગી આગળ વધવાનું નામ છે, અટકવાનું નહીં. શ્રી કૃષ્ણ કહે છે કે જો સમયના મારથી પસાર થઈ રહ્યા છો તો ગભરાશો નહીં, તમે નિખરી રહ્યા છો. કંઈક તો ઉણપનો જ અહેસાસ છે, નહીંતર ગંગા પર આટલી ભીડ ન હોત. પ્રેમ ક્યારે પણ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે નથી હોતો. પ્રેમ હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સાથ અને લાગણીઓને સમજવા માટે હોય છે. જો તમારો કોઈ શત્રુ નથી તો તેનો મતલબ એ છે કે તમે એ જગ્યા પર પણ ખામોશ હતા જ્યાં બોલવું ખૂબ જ જરૂરી હતું. જીવનમાં આગળ વધવું હોય તો બહેરા થઈ જાઓ, કારણ કે મોટાભાગના લોકોની વાતો મનોબળ તોડવાવાળી હોય છે. બોલતા પહેલાં વિચારી લો, કારણ કે બોલ્યા પછી પસ્તાવો નથી થઈ શકતો. આગળ વધવાવાળો વ્યક્તિ ક્યારે પણ કોઈને અડચણ નથી પહોંચાડતો, અને બીજાને અડચણ પહોંચાડવાવાળો વ્યક્તિ ક્યારે પણ આગળ નથી વધી શકતો. ઈશ્વરના પ્રેમમાં જે રડવાનો આનંદ છે તે સંસારની માયામાં હસવાનો પણ નથી. દરિયો બનીને કોઈને ડૂબાડવા કરતાં સારું છે કે માધ્યમ બનીને કોઈને બચાવવામાં આવે. લોકો તમને જરા આમથી વાત પર છોડી દે છે અને શ્રી કૃષ્ણ જરા આમથી પ્રાર્થનાથી તમારો હાથ પકડી લે છે. તેમની વાતો તરફ જરા પણ ધ્યાન ના આપો જે તમારી પીઠ પાછળ તમારી ચાડી ખાય છે. આનો સીધો અર્થ એ છે કે તમે તેમનાથી 2 ડગલા આગળ છો. ઉપવાસ હંમેશા અન્નનો જ કેમ? લોભ, લાલચ, ચાડી, કામ, ક્રોધ અને ગંદા વિચારોનો પણ કરવો જોઈએ. સ્વાર્થ તો મનુષ્યના વ્યવહારમાં સામેલ છે. વરસાદ રોકાઈ ગયા પછી છત્રી પણ તેને બોજ લાગવા માંડે છે. ભરોસામાં સાવધાની આવશ્યક છે, કારણ કે ક્યારેક ક્યારેક પોતાના દાંત જીભને જ કાપી લે છે. અર્જુને 10 લાખ સૈનિકોનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણને પસંદ કર્યા. આ વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. સાચવીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલી વાત ક્યારેય પણ કામ આવી શકે છે. જે લોકો તમારી લાગણીઓની કદર નથી કરતા તેમને અલવિદા કહેવામાં કોઈ બુરાઈ નથી. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સરળ નથી. બુદ્ધિ તો બધાની પાસે હોય છે, પરંતુ ચાલાકી કરવી કે ઈમાનદારી આ સંસ્કારો પર નિર્ભર કરે છે. લડવાની તાકાત બધાની પાસે હોય છે, પરંતુ કોઈને જીત પસંદ આવે છે તો કોઈને સંબંધો. જિંદગીને ક્યારેક તો ખુલ્લી છોડી દો, કારણ કે બહુ સાચવીને રાખેલી વસ્તુ સમય પર નથી મળતી. 2 અક્ષરનું હોય છે લક, 2.5 અક્ષરનું હોય છે વક્ત એટલે કે સમય,
અને 3 અક્ષરનું હોય છે નસીબ અને 3 અક્ષરની હોય છે કિસ્મત. પણ આ ચારે 4 અક્ષર મહેનત સામે નાના પડી જાય છે. જેમણે સમય પર સાથ આપ્યો એ સંબંધોની કદર સમય કરતાં પણ વધારે કરવી જોઈએ. હૃદયથી જે આપી શકાય છે તે હાથોથી નહીં, અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નહીં. જેણે પોતાના મનને કાબૂમાં કરી લીધું તેની આ સફળતાને ભગવાન પણ નથી રોકી શકતા. દરેક નજીકના માણસને પોતાના રહસ્યો ન જણાવો, કારણ કે જે તમારી સાથે છે કાલે તમારી વિરુદ્ધ પણ થઈ શકે છે. શંકાનો કોઈ ઈલાજ નથી અને ચરિત્રનું કોઈ પ્રમાણ નથી હોતું. મૌનથી સારી કોઈ સાધના નથી અને તેનાથી તીખું કોઈ બાણ નથી. ઘમંડથી પણ અમુક સંબંધો મોટે ભાગે ખત્મ થઈ જાય છે. દરેક વખતે વાંક ભૂલોનો નથી હોતો, બસ તમે તમારી જાતથી ન હારતા, બાકી બધું શ્રી કૃષ્ણ જોઈ લેશે. સાચવીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલી વાત ક્યારેય પણ કામ આવી શકે છે. જીવન જીવવા માટે મૌન આવશ્યક છે, પરંતુ જ્યારે વાત મર્યાદાની આવે છે ત્યારે શસ્ત્ર ઉઠાવવું અનિવાર્ય થઈ જાય છે. જિંદગીનું કામ છે ઠોકર મારવી. વિખેરાઈ જવું કે ન વિખેરાઈ જવું એ તો તમારા પર નિર્ભર કરે છે. લોકો જ્યારે પૂછે છે કે તમે શું કામ કરો છો, તો અસલમાં તેઓ હિસાબ લગાવે છે કે તમને કેટલી ઇજ્જત આપવી છે. જિંદગી ભગવાનની આપેલી એક ભેટ છે, તેને આમ જ બરબાદ ન કરો. જિંદગીમાં આપણને ક્યારેક ખુશી મળે છે તો ક્યારેક દુઃખોનો સામનો કરવો પડે છે. જીવન જ એકમાત્ર એવો શિક્ષક છે જે પરીક્ષા પહેલાં લે છે અને તેનું શિક્ષણ પછી આપે છે. તમારું સન્માન એ શબ્દોથી નથી જે તમારી હાજરીમાં કહેવામાં આવ્યા હોય, પરંતુ એ શબ્દોમાં છે જે તમારી ગેરહાજરીમાં કહેવામાં આવ્યા હોય. ઝૂકવાથી જો તમારા સંબંધો સુધરી જાય છે તો ઝૂકી જાઓ, પરંતુ વારંવાર તમારે જ ઝૂકવું પડે તો રોકાઈ જાઓ. જિંદગીના સૌથી કડવા પાઠ મોટે ભાગે મીઠું બોલવાવાળાઓ પાસેથી જ શીખવા મળે છે. જે વ્યક્તિ પોતાના મનને કાબૂમાં કરી શકે છે એ જિંદગીમાં કંઈ પણ કરી શકે છે. માણસની ભલાઈ પર બધા શાંત રહે છે, પરંતુ ચર્ચા જો તેની બુરાઈ પર હોય તો મૂંગા પણ બોલી પડે છે. શ્રી કૃષ્ણ કહે છે કે તારી વીતેલી કાલને તો હું ઠીક નથી કરી શકતો, પરંતુ તું વર્તમાનમાં જો સારા કર્મ કરીશ તો હું તારી આવનારી કાલને જરૂર સુધારી દઈશ. જિંદગી એકવાર મળે છે, આ બિલકુલ ખોટું છે. માત્ર મોત એકવાર મળે છે, જિંદગી તો દરરોજ મળે છે. કોઈ પણ માણસ આમ જ પોતાની જાતને નથી બદલતો. જિંદગીમાં કેટલાક એવા બનાવો બને છે જે માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. કંઈ ન મળ્યું તો ઓછામાં ઓછો તજરબો તો મળશે. તમે દુઃખના રસ્તા પર જ ચાલી પડો. ક્યારેય પીઠ પાછળ તમારી વાત ચાલે તો ગભરાતા નહીં, કારણ કે વાત તેમની જ થાય છે જેનામાં કોઈ વાત હોય છે. તમે કોણ છો એનાથી કોઈને કોઈ ફરક નથી પડતો, પરંતુ તમારી અંદર શું ગુણ છે એનાથી ઘણો ફરક પડે છે. અમુક લોકો પોતાની અકળના કારણે કિંમતી સંબંધો ખોઈ દે છે. ઘણીવાર જિંદગીમાં આપણે કોઈ પર એટલો ભરોસો કરી લઈએ છીએ કે જ્યારે તે આપણને છોડીને જાય છે તો વિશ્વાસ નથી થતો. મોહબ્બત કેટલી પણ સાચી કરી લો, લોકોને સાચી મોહબ્બત નહીં, સારા ચહેરાવાળા લોકો પસંદ આવે છે. જીવી લો દરેક પળ વીતી જતા પહેલાં, કારણ કે પાછી યાદો આવે છે, સમય નહીં. અમુક યાદો જીવવા નથી દેતી અને અમુક જવાબદારી મરવા નથી દેતી. ક્યારેક ક્યારેક કંઈક સારું મેળવવા માટે સૌથી ખરાબ દોરમાંથી પસાર થવું પડે છે. જે મનુષ્યના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારસરણી હંમેશા એ જ હશે કે મને મળેલું દુઃખ કોઈને ન મળે અને મને મળેલું સુખ બધાને મળે. જિંદગીમાં અહેમિયત એને જ આપો જે તમારી કિંમત સમજે છે. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જેમ જ અવગણતા શીખી જશો. આ સાચું છે કે સસ્તી વસ્તુઓ અને હલકા લોકો શરૂઆતમાં હંમેશા સારા લાગે છે. માણસનું બસ મન હોવું જોઈએ. રસ્તો તો અંધારામાં પણ દેખાઈ જાય છે. બીજાના દુઃખ વિશે જાણીને ક્યારેય ખુશ ન થાઓ, કારણ કે તમે નથી જાણતા કે તમારી સાથે આવનારા સમયમાં શું થશે. વહેમમાં પણ મોટા ભાગે ખતમ થઈ જાય છે અમુક સંબંધો. દરેક વખતે વાંક ભૂલોનો નથી હોતો. ક્રોધમાં પણ સત્યની પસંદગી એવી હોવી જોઈએ કે કાલે જ્યારે ગુસ્સો ઉતરે તો પોતાની જ નજરોમાં શર્મિંદા ન થવું પડે. જો તમે સાચા છો તો ગુસ્સે થવાની તમારે કોઈ જરૂર નથી, પણ જો તમે ખોટા છો તો તમને ગુસ્સે થવાનો કોઈ હક નથી. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે આપણને એ અહેસાસ થાય છે કે જેને આપણે આપણું બધું જ સમજીએ છીએ તેમની નજરોમાં આપણું કોઈ મહત્ત્વ નહોતું.
જિંદગીની સફરમાં મોટાભાગે એવું થાય છે કે મુશ્કેલ નિર્ણય જ સૌથી બહેતર હોય છે. વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા કરે છે, પણ જેનું તૂટે છે તેને જ ખબર હોય છે કે વિશ્વાસ કોને કહે છે. જો તમે એ માણસને શોધી રહ્યા છો જે તમારી જિંદગી બદલી શકે છે, તો એકવાર અરીસામાં જોઈ લો. બહુ મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવામાં બીજાને તોલો છો તેમાં ખુદ બેસીને જોજો. ચાલો ત્યાં જ્યાં જરૂર હોય. અજવાળામાં તો દીવાઓનું પણ કોઈ મહત્ત્વ નથી હોતું. કોઈને હરાવી દેવું ખૂબ જ આસાન છે, પરંતુ કોઈને જીતવું ખૂબ જ મુશ્કેલ. જવાબદારીઓ માણસને સમય કરતાં પહેલાં મોટો બનાવી દે છે. સમય એ છે જેને આપણે સૌથી વધારે ઈચ્છીએ છીએ, પણ તેનો આપણે સૌથી વધારે ખોટી રીતે ઉપયોગ પણ કરીએ છીએ. પાનખરમાં માત્ર પાંદડા જ ખરે છે. નજરોથી પડવાની કોઈ મોસમ નથી હોતી. જ્યારે કોઈને કોઈની સાથે સંબંધ પૂરો કરવો હોય છે, તો સૌથી પહેલાં તે પોતાની જીભની મીઠાશ ખતમ કરી દે છે. આંખોમાં ઊંઘ બહુ છે, પણ સૂવું નથી. આ જ સમય છે કંઈક કરવાનો. તેને ગુમાવવો નથી. જે પ્રાપ્ત છે તે જ પર્યાપ્ત છે. આ બે શબ્દોમાં સુખ બેહિસાબ છે. તોફાન આવવું પણ જરૂરી છે જિંદગીમાં. ત્યારે જઈને ખબર પડે છે કે કોણ કોણ હાથ છોડાવીને ભાગે છે અને કોણ હાથ પકડીને. જેને પોતાની ભૂલ નજરે નથી આવતી એ માણસથી દૂરી બનાવી લેવી જ બહેતર હોય છે. કોઈ પણ સંબંધ પોતાની મરજીથી નથી જોડાતો, કારણ કે તમારે ક્યારે, ક્યાં અને કોને મળવું છે એ ઉપરવાળો નક્કી કરે છે. માન અને સન્માનની લડાઈમાં ક્યારે એકલા રહેવું પડે તો રહી લેજો, પરંતુ કોઈની સામે ખુદને તૂટવા ન દેતા, કારણ કે જ્યારે પોતાનું સન્માન કરશો ત્યારે જ બીજાઓ પાસેથી સન્માન મેળવશો. દિલ સાફ અને મકસદ સાચો હોય તો વિશ્વાસ રાખો, કોઈને કોઈ રૂપમાં ઈશ્વર તમારી મદદ કરે છે. ક્યારેય નિરાશ ન થતા. જિંદગી અચાનક સારો વળાંક લઈ શકે છે. ક્યારેય પણ કોઈના પર આંખ બંધ કરીને ભરોસો ન કરો, કારણ કે દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી, પણ બદદુઆ ક્યારેય પીછો નથી છોડતી. પૂરું તો બધું ધીમે ધીમે થાય છે, બસ ખબર અચાનક પડે છે. મૌન રહેવું એક સાધના છે અને વિચારીને બોલવું એક કળા. વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત બોલે છે. તેની વાણી તીવ્ર અને કઠોર હોય છે, પરંતુ આવો વ્યક્તિ ક્યારેય કોઈને દગો નથી આપતો. જે લોકો તમને સાચો પ્રેમ કરે છે ને, તે ગુસ્સામાં ખોટું બોલી શકે છે, પરંતુ ક્યારેય તમારું ખરાબ કરી નથી શકતા. તેમની નારાજગીમાં તમારા માટે ફિકર હોય છે. કોઈનો વિશ્વાસ જીતવો આસાન છે, તેને તોડવો તેનાથી પણ વધારે આસાન છે. એક પળ એક દિવસને બદલી શકે છે, એક દિવસ એક જીવનને બદલી શકે છે, અને એક જીવન આખી દુનિયાને બદલી શકે છે. સારા કર્મ કરવા છતાં પણ લોકો માત્ર તમારી બુરાઈઓ જ યાદ રાખશે. એટલા માટે લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો, પોતાના કામ કરતા રહો. આ સંસારનો સૌથી મજબૂત માણસ એ જ છે જેનું હૃદય તૂટ્યું, સપના પણ તૂટ્યા, પોતાના પણ રિસાયા, તેમ છતાં કહે કે હું ઠીક છું. ઊંચાઈ પર પહોંચવા માટે પહેલાં જમીન પર દોડવું પડે છે. વિશ્વાસ નથી તો હવાઈ જહાજને જ જોઈ લો. સફળતા માત્ર મહેનતની દીવાની હોય છે. સફળતા ક્યારેય કોઈનો ચહેરો જોઈને કદમ નથી ચૂમતી. જિંદગીમાં ક્યારેય પોતાના કોઈ હુનર પર ઘમંડ ન કરતા, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે તો પોતાના જ વજનથી ડૂબી જાય છે. એ પળને ખરાબ ન કહો જે તમને ઠોકર પહોંચાડે છે, પરંતુ એ પળની કદર કરો, કારણ કે તે તમને જીવવાનો અંદાજ શીખવાડે છે. સાચો સંબંધ એક સારા પુસ્તક જેવો હોય છે. ગમે તેટલો જૂનો થઈ જાય તેમ છતાં શબ્દો નથી બદલાતા. સુકૂન ત્યાં છે જ્યાં મન મળે. જિંદગી મારી છે, નિર્ણય પણ મારો હશે. આજે ભલે અંધારું છે, કાલે જરૂર સવાર પડશે. સાચો સાથ આપવાવાળાઓની બસ એક જ નિશાની છે. તેઓ ઉલ્લેખ નથી કરતા, પણ હંમેશા ફિકર કર્યા કરે છે. લોકોને બદલતા જોઈને તમે તમારું દિલ નાનું ન કરો. તેઓ બદલાઈ જાય તો તેમને તમારી જિંદગીથી દૂર કરી દો. દિલમાં મોટાભાગે પોતાનાઓની જ વાતો વાગી જાય છે. પારકાઓમાં એટલો દમ ક્યાં છે કે આંખોમાં આંસુ લાવી શકે? ભલે ગમે તેટલી પીડા તમે ભોગવી રહ્યા છો, તે તમારા જ નિર્ણયનું ફળ છે. અને જે દિવસે તમે નિર્ણય બદલશો એ જ દિવસે જીવન બદલાઈ જશે. અભિમાન ન હોવું જોઈએ કે મને કોઈની જરૂર નહીં પડે, અને એ વહેમ પણ ન હોવો જોઈએ કે બધાને મારી જરૂર પડશે.
જિંદગીમાં સફળતા ત્યારે મળે છે જ્યારે તમારા સપના તમારા બહાના કરતાં મોટા થઈ જાય છે. કોઈના માટે ગમે તેટલું કરી લો, સમય આવવા પર તે જરૂર બોલી દેશે કે તમે મારા માટે શું જ કર્યું છે. છોડી જવાના લાખ કારણો હોવા છતાં પણ રોકાઈ જવાનું એક કારણ શોધી લેવું એ જ પ્રેમ છે. મારું દર્દ કોઈના હસવાનું કારણ હોઈ શકે છે, પરંતુ મારું હાસ્ય ક્યારેય કોઈના દર્દનું કારણ ન હોવું જોઈએ. તમે હંમેશા કહો કે મારી સાથે બધું જ ખૂબ સારું થશે. જો ખરાબ થવાનું હશે તો પણ સારું થઈ જશે. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તોફાનોને વાળી શકે છે, સંઘર્ષો સામે ઝઝૂમી શકે છે અને પાણીમાં પોતાનો રસ્તો શોધી શકે છે. સમયની પાસે એટલો પણ સમય નથી કે તે તમને ફરીથી સમય આપી શકે. દુઃખી થવું સમયની બરબાદી છે. મુસ્કુરાવવાનું કારણ શોધો. તમારો આખો વિચાર પોતાના વિશે બીજાઓ પાસેથી લેવાયેલી એક ઉધાર છે. આ એવા લોકો પાસેથી ઉધાર લેવામાં આવ્યો છે જેમને પોતાના વિશે ખુદ ખબર નથી. વાણી જ માનસનું ઘરેણું છે. ચહેરો તો ઉમ્ર અને સંજોગોની સાથે બદલાઈ જાય છે. એટલા માટે પોતાની વાણીને સુંદર રાખો. તમે ઈચ્છીને પણ તમારા પ્રત્યે લોકોની ધારણા નથી બદલી શકતા. એટલા માટે સુકૂનથી તમારી જિંદગી જીવો અને ખુશ રહો. કદાચ એટલા માટે હું પાછળ છું કારણ કે મને હોશિયારી નથી આવડતી. બેશક લોકો ન સમજે મારી વફાદારી, પણ મને ગદ્દારી નથી આવડતી. જ્યારે તમે કોશિશ કરો છો તો તમે નથી જાણતા કે શું થઈ શકે છે, પરંતુ જો તમે કોશિશ નહીં કરો તો કંઈ જ નહીં થાય. લગન વ્યક્તિ પાસે એ કરાવી લે છે જે બહાના નથી કરાવી શકતા. સાહસ વ્યક્તિ પાસે એ કરાવે છે જે બહાના નથી કરાવી શકતા. પરંતુ અનુભવ વ્યક્તિ પાસે એ જ કરાવે છે જે વાસ્તવમાં તેણે કરવું જોઈએ. દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલતા. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી કૃષ્ણાવાણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર વગાડી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. તમારું ધ્યાન રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.